अपने लिए समय निकालो। People fight and they say, I want my space. Okay. For what? तुम फिर करोगे क्या वहां एकांत में? महत्वपूर्ण बात यह है कि फिर तुम करते क्या हो? जिसको तुम अपना स्पेस बोल रहे हो, यू आर विथ योर मोबाइल फोन एंड कंप्यूटर. इट इज नॉट योर स्पेस. तुम्हारे उन मूल्यवान क्षणों को कोई खा रहा है, कोई लूट रहा है. यू आर बीइंग रॉब्ड. गुलाम बनते जा रहे हो. If you want your space, yes, that's good. लेकिन फिर शांतिपूर्वक बैठो, थोड़ी देर मेडिटेशन करो, खुद के साथ रहो. हम दूसरों के साथ ही जिंदगी जी रहे हैं. मेडिटेशन इज टू बी विथ सेल्फ. बाकी सारी चीजें छोड़ो, अच्छी पुस्तकें पढ़ो. और कितना सब सुंदर है यहां तो. कहीं किसी नदी के किनारे जाकर बैठ जाओ. હું છું ને હર્ષાબેન ને ત્યાં તો ગેલેરીમાં બેઠો બેઠો ચારે બાજુ એકદમ ગ્રીન ફિલ્ડ દેખાય, દૂર દૂર ટેકરીઓ દેખાય છે. પાછા શંકર બાપાને બેહાડ્યા છે સરસ મજાના, બ્રાહ્મણનું ઘર. મેં કીધું ગાયો ચરવા નથી આવતો? અરે મને કે ભાઈ શ્રી હરણ પણ આવે છે ક્યારેક ક્યારેક. તમને જરા ગાંડી વાત લાગશે, પણ તમને કહું કારણ કે હું કરું છું. ક્યારેક તમારી પાસે ટાઈમ હોય ને તો આવી રીતે બેઠા બેઠા કીડી દેખાય ને તો કીડીની વાહે વાહે જાવું, કઈ મકોડો દેખાય તો મકોડાની વાહે જાવું કે આજનો આનો કાર્યક્રમ શું છે, કોની કોની એપોઇન્ટમેન્ટ છે, આ મકોડો કોને કોને મળવાનો છે, શું વાતો કરવાનો છે, પાછો ક્યારે ઘરે આવશે. એક વાર હું બેઠો હતો અને કરોળિયો જાળું બનાવતો હતો. મેં કીધું વાહ, આ જોવા જેવું છે. એ કઈ રીતે એના દોરડા બાંધે છે, પોતાનું જાળું બનાવે એના. એક અહીંયા બાંધ્યું, એક અહીંયા બાંધ્યું. એ શરૂઆત કેવી રીતે કરી અને એને જાળું 20 મિનિટમાં બનાવ્યું. અને કરોળિયો જાળું બનાવે ને એ એને રહેવા માટે નહીં, એ જમવાની તૈયારી છે. બીજા ઇન્સેક્ટ્સ એની અંદર ફસાય અને પછી કદાચ કાંઈ ન મળે ને તો પાછું એનું ખાઈ લે, અંદર સમેટી લે, પાછું એનું પેટ ભરાઈ જાય. કુદરતની આ સૃષ્ટિને જુઓ, કેટલું સરસ છે. પતંગિયા ઉડતા હોય, ભમરા ઉડતા હોય, આ બધાનું જે સહજ જીવન છે એના ઉપર દ્રષ્ટિ તો કરો. कितना अद्भुत है ये. You want your space? Good. You have full right for that. लेकिन उस समय में तुम करते क्या हो, ये महत्वपूर्ण है. अपने लिए तुम समय निकालो, ये तो बहुत अच्छी बात है. वेरी गुड. लेकिन फिर तुम्हारे उन क्षणों को, और याद रखना, ये सांसें जो हम खो देते हैं, लाख कोशिश करो फिर से तुम कमा नहीं सकते. जो खर्च हो गई हो गई. इसलिए तुम कहां खर्च करते हो वो बहुत महत्वपूर्ण है. यू नो व्हाट, जब तुम किसी अच्छे काम के लिए ये समय देते हो, કથાના આયોજનમાં લાગ્યા હોય ને, બહુ ઓછું સૂઈ શકે. આ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું છે. संपत्ति का दान
वो भी बड़ा अच्छा दान है, लेकिन समय का दान उससे भी बढ़ करके है, क्योंकि संपत्ति आपने दिया दान में, फिर से कमा लोगे, लेकिन जब समय देते हो अच्छे कार्य के लिए तो तुम अपनी जिंदगी का वो हिस्सा दे देते हो, वो फिर से तुम्हें कभी मिलने वाला नहीं, फिर कमा नहीं सकते। इसलिए वो समय का दान ज्यादा महत्वपूर्ण है। तो समय को कहां लगाते हो, क्या करते हो? અને એટલા માટે ભાગવતકાર કહે છે ક્ષણોત્તરૈ વસુદુર્લભ। ભગવત કથામાં ગુજારેલી, સત્સંગમાં ગુજારેલી ક્ષણો દુર્લભ છે। આવી આ કથા શૌનકજી કહે છે જે મારા કાનનું રસાયણ છે। આખ્યા હિ કથા સારમ, હે સુત કથા સાર કહો। ભાગવત કથા નથી, બધી કથાઓનો સાર છે, એસેન્સ ઓફ ઓલ ધ સ્ક્રિપ્ચર્સ। મહારાજ ઘોર કલયુગ આવ્યો છે, અને કલયુગમાં લોકોનું એક તો આયુષ્ય ઓછું થતું જાય છે, એમાં જે કોઈક દિવસ લક્ઝરી હતી અને નેસેસિટી બનાવી નાખી, એટલે વધારે ને વધારે પૈસાની જરૂર પડે, એટલા માટે વધારે ને વધારે કમાવવું પડે, એટલા માટે ઓવરટાઈમ કરવા પડે, એના માટે ઘરેથી પણ કામ કરવું પડે। માણસ પોતે જ પોતાની બનાવેલી જાળમાં એવો ફસાયો છે। રામકૃષ્ણ પરમહંસ દેવ એમ કહેતા કે તમારી રચના કરોળિયા જેવી હોય બરાબર, રેશમના કીડાની જેવી નહીં। રેશમનો કીડો પણ પોતાની અંદરથી લાળ અને આખો એક રેસો બનાવે, અને પછી પોતાની આજુબાજુ જ તે આંટા મારતો જાય, આળોટતો જાય, પોતાની આજુબાજુ કોશેટો બને અને પોતે જ અંદર કેદ થઈ જાય। પછી બધા કોશેટાને ભેગા કરી અને ગરમ પાણી ઉકાળવામાં આવે, એમાં ઓલો મરી જાય, અને પછી એમાંથી બહાર કાઢી, દરેક કોશેટામાંથી રેસો બહાર કાઢી અને એનાથી રેશમી કાપડ બનાવવામાં આવે। उस कीड़े ने उसकी अपनी ही मायाजाल ने खत्म कर दिया, उसके अपने ही काम ने खत्म कर दिया। रामकृष्ण देव कहता जीवन में रहो तो शक्कर पर बैठी हुई मक्खी की तरह, शहद पर बैठी हुई मक्खी नहीं। साकरना ऊपर बैठी हुई ने माखी, एनी मीठासनो अनुभव करे અને પાછી ઉડવા માટે તે ફ્રી। જ્યારે મધ ઉપર બેસે ને માખી, એની મધુરતાનો અનુભવ કરવા માટે, તો મધુરતાનો અનુભવ તો કરે પણ ટાંટિયા ચોંટી જાય, એમાં ને એમાં મરે। આપણે આવી માખીઓ જેવા થઈ ગયા છીએ। આપણા જ કર્મો આપણને મારે છે। એટલે ભાગવતમાં લખ્યું છે, દશમ સ્કંદમાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, કર્મણા જાયતે જંતુ કર્મણૈવ વિલીયતે, સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણૈવાભિપદ્યતે। કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, जो जस करहि सो तस फल चाखा। जस करहि सो तस फल चाखा। આપણું કર્મ આપણને મારે છે, આપણું કર્મ આપણને તારે છે, આપણા કર્મ આપણને સુખી બનાવે છે, આપણા કર્મ આપણને દુઃખી કરે છે। કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા। અને એટલા માટે આ કથા, આ સત્સંગ એ માટેનું માર્ગદર્શન, કારણ કે કર્મ કર્યા વગર તો તમે રહી શકવાના જ નથી, એક ક્ષણ પણ નહીં। કશ્ચિત ક્ષણમ અપી જાતુ તિષ્ઠતિ અકર્મકૃત, ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે।
પણ કેવા કર્મ કરો કે તમે મોજમાં રહો ને કર્મ તમને બાંધે નહીં, एकदम अलिप्त रही શકો। पद्मपत्र मिवाम बसा, जो जग में रहूं तो ऐसे रहूं ज्यों जल में कमल का फूल रहे। शौनक महाराजे सुतजी ने प्रार्थना करी। आ घोर कलिकाल में एक तो माणसનું આયુષ્ય ઓછું થતું જાય છે અને એમાં જે રીતે સંસારમાં બંધાયો છે એમાં એનું કલ્યાણ કેવી રીતે થાય એનો ઉપાય બતાવો। શ્રી સુતજી કથા સંભળાવે છે, ભાગવતજીનો મહિમા ગાય છે। જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત। શૌનકજી, હરિની ભક્તિ વગર શાંતિ નથી, હરિની ભક્તિ વગર આનંદ નથી। એવું સાધન તમને બતાવું છું જે સર્વ સિદ્ધાંતથી નિષ્પન્ન છે, એટલે કે સારરૂપ છે। બીજું, સંસારના ભયને મટાડવા વાળું છે। there will be no fear at all in your life। ત્રીજું, ભક્ત્યોગ વર્ધનમ, ભક્તિને વધારનારું। તમારા જીવનમાં ડિવિનિટી હશે। અને ચોથું, કૃષ્ણ સંતોષ હેતુકમ, ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરનારું એવું આ સાધન, એવો ઉપાય એ બતાવું છું। અને એ શું? શ્રીમદ ભાગવત। આનો પાઠ કરો, આની કથા ગાઓ, આની કથા સાંભળો, આનું ચિંતન કરો। જન્મ જન્માંતરના પુણ્ય ભેગા થયા હોય ત્યારે શ્રીમદ ભાગવત મળે। દેવતાઓને પણ દુર્લભ છે આ શ્રીમદ ભાગવતી વાર્તા, સુરાણામ અપી દુર્લભા। સુખદેવજી જ્યારે રાજા પરીક્ષિતને કથા સંભળાવતા હતા ને ત્યારે ગંગાના કિનારે દેવતાઓ ત્યાં પહોંચ્યા હાથમાં અમૃતનો કુંભ લઈને, અને સુખદેવજીને પ્રણામ કરીને કહ્યું કે રાજા પરીક્ષિતને શાપ થયો છે, 7મે દાડે તક્ષકના દંશથી એનું મૃત્યુ છે। મહારાજ, અમે રાજા પરીક્ષિત માટે અમૃત કુંભ લઈને આવ્યા છીએ। सम्राट परीक्षित, इसमें से अमृत पी लो, अमर हो जाओगे। 7 દિવસ પછી મરવાની વાત નહીં, 60 વર્ષ પછી નહીં મરો, 600 વર્ષ પછી નહીં મરો, અમર થઈ જશો। ગુડ। બદલામાં શું જોઈએ છે? બોલે, જે કથામૃત તમે રાજા પરીક્ષિતને સંભળાવવાના છો ને એ અમને સંભળાવો। સી, અમને મફતમાં નથી જોતું, અમે અમૃત લઈને આવ્યા છીએ। આ અમૃત લો અને એના બદલામાં અમને કથામૃત આપો। સુખદેવજીએ કહ્યું, એમ તમે બિઝનેસમેન છીએ અને કથાનો વેપાર કરવા બેઠા છીએ અહીંયા? વી આર નોટ હિયર ટુ સેલ ધીસ, we are here to distribute। વિક્રય નહીં, વિતરણ। પેલા પૂછો તો ખરા, અમને વેચવું છે? અને પછી સામે વાળાને પૂછાય કેટલા લેવા? એમ થોડું કહેવાય કે લ્યો, આ લ્યો અને તમે નીકળી જાઓ ઘરની બહાર। किसने कहा कि तुम्हारे अमृत के बदले में ये कथामृत तुम्हें मिलेगा? कहां ये कथामृत और कहां तुम्हारा ये अमृत? कहां मूल्यवान मणि और कहां कांच का टुकड़ा? बेवकूफ समझ रखा है हमको कि तुम्हारे कांच के टुकड़े के बदले में ये मूल्यवान मणि तुमको दे दे। और दूसरी बात यह है कि प्यारे देवताओं, ये बेचने के लिए नहीं है, ये बांटने के लिए है। नॉट फॉर सेल लिखा हुआ है इसके ऊपर।
અમુક સેમ્પલના પેલા દવા ડૉક્ટરોની પાસે હોય ને દવાઓ, નોટ ફોર સેલ, નોટ ફોર સેલ. જો આને વેચવાની કોશિશ કરી તો વિપ્રૈર ભાગવતી વાર્તા ગેહે ગેહે જને જને કારિતા કણ લોભેન કથા સારસ તતો ગતઃ. પછી કથાનો પણ મહિમા ઘટી જાય, કથાકારનો મહિમા પણ ઘટી જાય, આવા આયોજનનો મહિમા પણ ઘટી જાય. नॉट फॉर सेल. सुनने के लिए आए होते तो श्रद्धा लेकर आए होते. अमृत लेकर आने की क्या जरूरत थी? तुम्हारे मन में यह अभिमान है कि हम तो मुफ्त में कुछ नहीं लेते, वी आर रेडी टू पे. तुम होते कौन हो इस कथा की कीमत लगाने वाले? देवताओं, तुम्हारा अमृत जो पिए उसको अमर करता है, लेकिन यह कथा अमृत सुनने वाले को अभय कर देता है, निर्भय कर देता है. मौत का भी भय नहीं रहता उसे. परीक्षित, choice is yours. What would you like to have? The nectar with these devas brought with them? Or you want to listen to this divine katha, the divine nectar, जिससे तुम निर्भय हो जाओगे और आनंद से भर जाओगे. देवताओं अमृत पीशो तो दीर्घजीवी थशो, पण कथामृतનું પાન કરશો તો દિવ્યજીવી થશો. ડિવાઇન. અને રાજા પરીક્ષિતે કહ્યું કે મહારાજ, મારે અમૃત નથી પીવું, મને કથામૃત આપો. મારે મરવાથી ભાગવું નથી, મારે મારા મરવાને સુધારવું છે, મરણને સુધારવું છે, મારે મૃત્યુને મંગલ કરવું છે. સુખદેવજી મનમાં મનમાં હસ્યા અને પછી આગળ કહ્યું કે અરે, એવી જગ્યાએ પહોંચાડી દઈશ તને કે ત્યાં તને અનુભવ થશે કે મૃત્યુ જેવી કોઈ ચીજ છે જ નહીં. જેમ સૂર્ય અસ્ત અને સૂર્ય ઉદય, સનરાઈઝ એન્ડ સનસેટ, આવા શબ્દો આપણે વાપરીએ છીએ ને, વ્યવહારમાં બરાબર છે. ઇટ ઇઝ ઇવનિંગ, સનસેટ નો ટાઈમ, સનરાઈઝ, મોર્નિંગ ટાઈમ. ઇઝ ઇટ ટ્રુ? ઇન્ડિયામાં જ્યારે સનસેટ થઈ રહ્યો હોય છે ત્યારે અમેરિકામાં સનરાઈઝ થઈ રહ્યો હોય છે. સીધા ડાયરેક્ટ, હવે તો વોટ્સએપ કોલિંગ છે, સીધા કહો અમેરિકાવાળાને ગુડ મોર્નિંગ, તો એમ કે છે ગુડ ઇવનિંગ બોલો સાહેબ, અહીંયા હાંજ પડી. અને બંને જણા બાંધે, ઇન્ડિયા અને અમેરિકા વાળા, જેમ ટેરિફ માટે થઈને હમણાં જરા અમારે ગડબડ થઈ રહી છે. लेकिन हमारे वाला भी कोई कम नहीं है अभी. અને 140 કરોડ ઇન્ડિયનોની તાકાત છે. બહુ મોટું બજાર છે ઇન્ડિયામાં. આ બધાને ઇન્ડિયાની જરૂર પડવાની એનો માલ વેચવા માટે. અને આ વેપારી તો અમારા એવા છે, કોઈ સૂટ આપે હારામાં હારો તો એને વેચીને 10 લાખ ઊભા કરે છે, સરકારી તિજોરીમાં જમા કરાવે છે. हम होंगे काम. એમ જ એમ જ એમ જ.
એટલે ઇન્ડિયાવાળા ને અમેરિકાવાળા બાંધે. એક એમ કે સનસેટ થયો ને એક એમ કે નહીં સનરાઈઝ. એક કહે સૂર્યાસ્ત થયો, એક કે નહીં સૂર્યોદય થયો. અને બંને ભેગા થઈને કે આપણે સૂરજ નારાયણને પૂછી લ્યો ને, સૂરજ દેવતાને જ પૂછો. અને બંને જણા જાય સૂર્યનારાયણ પાસે ને કે સૂરજ દાદા હાવ હાચું કહેજો, તમે ઉગ્યા કે તમે આથમ્યા? સૂર્ય અસ્ત થયો કે સૂર્ય ઉદય થયો? તો સૂર્યનારાયણ માથું ખંજવાળશે. वो क्या है? The Lord Sun himself is not familiar with this sunset and sunrise words. कारण कि हकीकत में सूर्य न उगता है, सूर्य न अस्त होता है, सूर्य तो बस होता है. उसी तरह आत्मा न पैदा होती है, आत्मा न मरती है, वो केवल होती है. આ શરીરનું દેખાવું અને પછી શરીરનું સમાપ્ત થઈ જવું, એને આપણે જન્મ અને મૃત્યુનું નામ આપીએ છીએ. પણ મૃત્યુનો ડર ત્યાં સુધી રહે છે અને મૃત્યુનો શોક ત્યાં સુધી રહે છે જ્યાં સુધી આપણને શરીરમાં આત્મબુદ્ધિ થાય છે. ઇટ્સ લાઈક તમે તમારી જાતને સૂટ માની લો. તમે જે સૂટ પહેર્યો છે ને, હું એમ માની લઉં તમે કોણ? તો કે હું જબ્બો, હું કુર્તો, હું ટી શર્ટ. રિયલી? એ તો તમે પહેરેલા કપડાં છે. એમ શરીરને પણ કપડાં કહ્યા છે. વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાનિ ગૃહણાતિ નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાન્યન્યાનિ સંયાતિ નવાનિ દેહી. ગીતા, ભગવદ્ ગીતાનો શ્લોક છે. જૂના કપડા, મેલા કપડા ઉતારીને જેમ નવા કપડા માણસ પહેરે છે, એમાં ચૈતન્ય આત્મા જૂના વૃદ્ધ જીર્ણ શીર્ણ શરીરનો ત્યાગ કરી અને પછી બ્રાન્ડ ન્યૂ. તમને તમારું જૂનું કપડું ઉતારવાનું કોઈ કહે ને, એમ કે હાવ નવી સાડી, બ્રાન્ડ ન્યૂ. રિયલી ધીસ ફોર મી? યસ. તો તરત તૈયાર થઈ જાઓ ને. તો મૃત્યુ પણ એમ કહે છે કે આ ઉતાર. There is brand new cloth available for you. જો મુક્તિ નથી અને આપણે મુક્તિને યોગ્ય થયા નથી તો બીજો જન્મ તો લેવાનો જ છે. જાતસ્ય हि ध्रुवो मृत्यु ध्रुवम जन्म मृतस्य च, भगवत गीता कहती है. जो पैदा होता है वो मरता है. याद रहे, पैदा कौन होता है? शरीर. इसलिए मरता कौन है? शरीर. जो पैदा ही नहीं होता वो मरेगा भी कहां? आत्मा न जायते म्रियते वा कदाचिन्नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे. क्या अद्भुत श्लोक है गीता के साहब. थोड़ा स्वाध्याय करो. અહીંયા આવતા પહેલા 2 દિવસ લેસ્ટરમાં ગીતા ભવનમાં ભગવદ્ ગીતાના કેવલ 2 શ્લોક ઉપર સ્વાધ્યાય કર્યો. 2 દિવસ કર્મયોગથી સંબંધિત 2 શ્લોકો. अद्भुत है. हैव योर ओन स्पेस. भगवद गीता उठा लो कि भाई मेरे स्वाध्याय के लिए मुझे समय चाहिए. भगवद गीता ऊपर कितनी कमेंट्रीज अवेलेबल है. રીડ ઇટ. કઈ પ્રશ્ન થાય તો નોંધી લો અને પછી ક્યારેક આવીને પૂછો. બિલીવ મી, અજવાળું 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 થતું રહેશે. એક નવા દિવ્ય આલોકમાં તમારો પ્રવેશ થશે. અને પછી તો અજવાળું અજવાળું હવે અંજવાળું રે
ગુરુ આજ તમ આવે મારે અજવાળું 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 હવે અજવાળું રે ગુરુ આજ તમ આવે મારે અજવાળું રે હવે અજવાળું જ્ઞાન ગરીબી સંતોની સેવા રે જ્ઞાન ગરીબી સંતોની સેવા રે પ્રેમ ભક્તિનો સંગ હવે પાડું અંજવાળું અંજવાળું હવે અંજવાળું રે ગુરુ આવે આવે મારે અંજવાળું રે હવે અંજવાળું રે મારે અંજવાળું પ્રકાશ 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 બધા સંશયો દૂર થતા જશે અને અજવાળામાં સત્ય શું એના દર્શન થશે. શ્રીમદ ભાગવત એ પરમ સત્યનું દર્શન કરાવનાર ગ્રંથ છે. શ્રી સુત મહારાજે ભાગવતજીનું મહાત્મ્ય સંભળાવ્યું છે. દેવર્ષિ નારદ શ્રી યમુનાના કિનારે રડતા ભક્તિ દેવીને જુએ છે. કારણ કે એના બંને દીકરા જ્ઞાન અને વૈરાગ્ય બેહોશ પડ્યા છે, જીર્ણ શીર્ણ છે. જે ભક્તિ દક્ષિણ ભારતમાં જન્મી પ્રગટી, કર્ણાટકમાં મોટી થઈ, મહારાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક પોષણ મળ્યું, ગુર્જરે જીર્ણતામ ગતા ત્યાંથી ભાગી આવી યમુનાને કિનારે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણની લીલા થઈ છે, ભગવાનના ચરણરથથી ત્યાંની ભૂમિ વિભૂષિત છે, ત્યાં આવતા ભક્તિ દેવીને પોતાનું યૌવન પુનઃ પ્રાપ્ત થયું. પણ એના બંને દીકરા જ્ઞાન અને વૈરાગ્યને પૂછવા વાળું ત્યાંય કોઈ નહોતું. એટલે ભક્તિ દુઃખી છે. દેખો ये सब अमूर्त भाव है. આ રૂપક છે. ભક્તિ કોઈ સ્ત્રી નથી, એ ભાવ છે. પણ વર્ણન કર્યું છે એવું કે જાણે માતા ભક્તિ રડે છે, એના બંને દીકરા જ્ઞાન અને વૈરાગ્ય બેહોશ પડ્યા છે. એનો मतलब ज्ञान वैराग्य को कोई पूछता ही नहीं. वृंदावन में भी भक्ति की महिमा तो है, लेकिन ज्ञान वैराग्य को कोई पूछता नहीं. अंत्यारे देवर्षि नारद एक मिशन हाथમાં લે છે કે ભક્તિ તારા બંને દીકરા જ્ઞાન અને વૈરાગ્યને હું જગાડીશ અને જ્ઞાન અને વૈરાગ્ય સાથે ઘરે ઘરે અને જને જને તારી સ્થાપના કરીશ. જો હું આટલું ન કરું તો હરિનો દાસ નહીં. મારે પૂરા સંસારને, પૂરી માનવતાને એ ડિવોશનથી યુક્ત કરવું છે. દરેકની બુદ્ધિ જ્ઞાનથી પ્રકાશિત હોય, દરેકના મનમાં સંસાર પ્રત્યે વૈરાગ્ય. વૈરાગ્યનો મતલબ સંસાર છોડીને ભાગી જવું કે ઘર છોડવું, પત્નીને પ્રેમ ન કરવો, પતિને પ્રેમ ન કરવો, છોકરાઓને પ્રેમ કરવો, પૈસા કમાવાથી આપણે આઘું થઈ જવું, એવો અર્થ નથી. અનએટેચમેન્ટ, અનાસક્તિ. બાકી તો શ્રી કૃષ્ણ પરમાત્માએ પણ હોનાની દ્વારકા બનાવી. ફુલ્લી ડેવલપ સ્ટેટ દ્વારકા હતું એ વખતનું. સોનાની દ્વારકા એટલે પર કેપિટા ઇન્કમ બહુ હાઈ હતી. ઘરે ઘરે હોનાના આમ કાંગરા થાય,
હોનાના હિંડોળા, હોનાને હિંડોળે દ્વારકામાં દીવા બળે. એ મથુરામાં વાગી મોરલી, ગોકુળમાં કેમ રે વાય રે રાય રણ છોડજી. હોનાના હિંડોળે કે દ્વારકામાં દીવા બળે. કાઠિયાવાડના બધા ભજનો સાતમ આઠમના મેળામાં બહુ ગવાય.